જય શ્રી કૃષ્ણ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસના 12મા દિવસનો 12મો અધ્યાય. પુરુષોત્તમ વ્રતનો ઉપદેશ. નારદે પૂછ્યું, હે નાથ, જ્યારે નીલકંઠ શિવ ગયા ત્યારે તે પીડાગ્રસ્ત કન્યાએ શોકથી શું કર્યું? શ્રી નારાયણે કહ્યું, આવું જ પૂર્વ પાંડવે શ્રી કૃષ્ણને પૂછ્યું હતું અને તેણે રાજાને જે વચન કહ્યું હતું તે મારા કહેવાથી એકાગ્રતાથી સાંભળો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, આ રીતે શિવના જવાથી નિસ્તેજ અને આંસુઓ સહિત નેત્રવાળી થયેલી તે તપ કરનારી ઋષિની પુત્રીને દુઃખ પામતા બહુ વખત વહી ગયા અને તેથી તાપસીને સમર્થ કાળે ઘેરી જેમ સર્પના ઉદરમાં સ્થાનકે વિષ ધીમે ધીમે પહોંચે તેમ દુઃખ પામતી તે કન્યા તત્કાળ કાળ પ્રાપ્ત થયો અને મૃત્યુ પામી. આ રીતે અવસાન કાળે તપ કરનારી કન્યા વર્ષાકાળના વાદળાઓએ ઘેરેલ આકાશમાં રહેલી સુદામા પર્વતની પેઠે અતિ પવિત્ર પોતાના આશ્રમમાં તપથી જેના પાપ બળી ગયા છે તેવી તે નાશ પામી. તે જ વખતે ધર્મિષ્ઠ યજ્ઞસેન રાજાએ મોટી સામગ્રીવાળો ઉત્તમ યજ્ઞ કરવા માંડ્યો હતો. યજ્ઞના કુળમાંથી સુવર્ણના સરખી ક્રાંતિવાળી કુમારિકા પેદા થઈ. તે આ દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી પૃથ્વીના સર્વલોકમાં પ્રચલિત થઈ છે. જે પૂર્વ ઋષિની પુત્રી હતી તે આ દ્રૌપદી સ્વયંવરમાં અર્જુન મત્સ્યવેદ કરેલો હોવાથી મેળવી તે આ ઉત્તમ સ્ત્રી ત્યારે તે સ્વરૂપે હતી. હે મુનિ, દુષ્ટ દુશાસને તેનો ચોટલો પકડી કાનમાં શૂળરૂપ વચનો સંભળાવ્યા. હે રાજન, પુરુષોત્તમનું અપમાન કરવાથી મેં પણ તેને ન ગણકારી. જ્યારે મારા વિશે સ્નેહ કરી વારંવાર હે દામોદર, દયાના સમુદ્ર, હે કૃષ્ણ, હે નાથ, કલેશોના ટાળનાર આ મારા નામનો ઉચ્ચાર કરવા લાગી કે હે ઇન્દ્રિયોમાધિપતિ, મને અહીંયા કોઈની સહાય નથી, મારે મા નથી, તેમ બાપ નથી, તેમ ભાઈઓનો પુત્રોનો સમુદાય નથી, સખીઓ નથી, કુળની સ્ત્રીઓ નથી, બહેનો પુત્ર નથી, કોઈ સગો નથી અને પ્યારો પ્રાણનાથ નથી. જે ગણો તે સઘળું આપ જ છો. હે ગોવિંદ, ગોપીઓનો નાથ, હે પ્રભુ, દુશાસનને ખૂબ જ ત્રાસ આપે છે, છતાં મારી વહારે કેમ નથી કરતા? પૂર્વ વિસ્મરણ થયેલી હતી તો પણ દુશાસનને પરભવ પામ્યાથી દ્રુપદની પુત્રી મારા સ્મરણને પામી. ત્યારે તત્કાલ ગરુડ ઉપર બેસી ત્યાં આવી સ્થિતિ કરીને મેં, હે રાજા, એના અનેક વસ્ત્રો પૂર્યા. આજે સદા મારામાં સ્નેહ કરનારી વહાલી અને મારા પ્રાણ સરખી રાખી છે તે પણ પુરુષોત્તમના તિરસ્કારથી મેં તે આ દ્રૌપદીને ઉપેક્ષા કરી, કેમ કે તે પુરુષોત્તમના તિરસ્કાર કરનારનું પીડું છું. સર્વ કાર્યોના સફળને દેનાર આ પુરુષોત્તમ માસ સઘળી રીતે મુનિ તથા દેવતાઓએ પણ સેવવો જોઈએ. એ માટે ફરી શું કહેવું? માટે આવતા પુરુષોત્તમને સેવજો. જ્યારે 14મું વર્ષ પૂરું થશે ત્યારે તારું સઘળું સારું થશે. હે પાંડવો, જેઓએ આનો ચોટલો ઝાલ્યો હતો તેઓની સ્ત્રીઓના કેશ હું ક્રોધથી ઉતારીશ. દુર્યોધન વગેરે સઘળા રાજાઓના ક્ષય કરી રાજા થશો. હે ધર્મ જેવા મનોભક્ત પ્યારા છો તેવા કોઈ પણ પ્યારા નથી. જેણે મારા ભક્તોને પીડ્યા છે તેણે સદા મને પીડ્યો. તેના જેવો બીજો કોઈ મારો દોષી નથી. યમરાજ તેના ફળની આપે છે. અને હે પાંડવ, હું તે દુષ્ટને દંડ દેવા માટે રાહ પણ જોતો નથી. શ્રી નારાયણે કહ્યું, મધુદૈત્યને મારનાર શ્રી કૃષ્ણ તે પાંડવોને તથા દ્રૌપદીને દિલાસો આપી દ્વારિકા જવાથી ઈચ્છાથી બોલ્યા, હે રાજન, હવે હું દ્વારિકા તરફ જઈશ. મહાભાગ એવા વસુદેવ, મારા મોટા ભાઈ બળદેવ, મારી માતા દેવકી, બીજા સાંબ વગેરે પુત્રો, આ કુળ વગેરે યાદવો, રૂક્ષ્મણી વગેરે જે સ્ત્રીઓ તે સર્વ સ્થિતિ દ્રષ્ટિથી મારા આવવાની ઈચ્છા રાખનાર છે અને એમ જ મને જોવાને ઉત્સુક થયેલ મારું જ ચિંતન કરે છે. શ્રી નારાયણે કહ્યું. આ પ્રમાણે કહેનાર તે દેવતાઓના ઈશ્વર શ્રી કૃષ્ણને તથા કૃષ્ણના પ્રયાસને જાણીને પાંડવો ગળગળા થઈ કહેવા લાગ્યા, હે કૃષ્ણ, જેવી રીતે જળમાં રહેનારા જીવોનું જીવન જળ છે તેવી રીતે અમારું જીવન તમે છો. થોડા વખતમાં પાછું દર્શન થવું જોઈએ. પાંડવોના કૃષ્ણ નાથ છે, 3 જગતના બીજા કોઈ પણ નાથ નથી. આવું સર્વ ખુલ્લી રીતે કહે છે, માટે સર્વદા અમારી રક્ષા કરો. હે જગતના ઈશ્વર, અમે સઘળા તમારા છીએ, અમને ભૂલશો નહીં એમ વારંવાર માંગીએ છીએ. આ રીતે અનેક વાર જ્યારે પાંડવો કહેતા હતા ત્યારે યદુકુલને ધારણ કરનાર ભગવાન શ્રી કૃષ્ણ પાછળ આવતા પાંડવોને પાછા વાળી મંદ મંદ હસી રથમાં બેસી દ્વારકા નગરીમાં ચાલ્યા ગયા. શ્રી નારાયણે કહ્યું, પછી જ્યારે દ્વારકાના પતિ શ્રી કૃષ્ણ દ્વારિકા ગયા ત્યારે રાજા પણ નાના ભાઈઓ સહિત સંતાપ પામતા તીર્થો પ્રત્યે ફરવા લાગ્યા. હે બ્રાહ્મણ, શ્રી ભગવાન પ્યારા પુરુષોત્તમ માસનું શ્રી કૃષ્ણનું વચન સાંભળી નાના ભાઈઓએ ધર્મ કહેવા લાગ્યા, અહો, અતિ ઉગ્ર પુરુષોત્તમનું મહાત્મ્ય સાંભળ્યું. પુરુષોત્તમ સેવ્યા વિના કેમ સુખો મેળવી શકાય? પણ ભરતખંડમાં જે જુદા જુદા નિયમોથી પુરુષ તમને સેવે છે તે જ ધન્ય છે. આ પ્રમાણે સઘળા તીર્થોમાં ફરતા પાંડવોએ પુરુષોત્તમને પામવાની
પામવાથી તેનું વ્રત વિધિ સહિત કર્યું. તેના અંતમાં હે મુનિ 14 વર્ષ પૂરા થયા ત્યારે શ્રી કૃષ્ણની કૃપાથી શત્રુઓથી રહિત અને અતુલ્ય રાજ્યને પામ્યા. હે મુનિઓમાં શ્રેષ્ઠ, આ મહિનાનો ઉપમાથી રહિત મહાત્મ્ય કહેવાનું હું કરોડો વર્ષ જતાં પણ સમર્થ નથી. સૂત બોલ્યા, હે બ્રાહ્મણો, મેં વ્યાસથી પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સાંભળ્યું, તે પણ કહેવાને શક્તિમાન ન હતા. આથી સઘળી મહત્તા તો પોતે નારાયણ જાણે છે કે સાક્ષાત વૈકુંઠમાં વસનાર ભગવાન શ્રી કૃષ્ણ જાણે છે. બ્રાહ્મણ વગેરે દેવો જેના ચરણે નમે છે એવા ગોલોકના સ્વામીએ પોતાના કરેલા પુરુષોત્તમના પૂરા મહાત્મ્ય દેવતા પણ જાણતા નથી, ત્યારે પામર મનુષ્ય ક્યાંથી જાણે? આ પ્રમાણે શ્રી બ્રહ્માંડીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્ય શ્રી નારાયણ નારદના સંવાદ વિશે પુરુષોત્તમ વ્રતનો ઉપદેશ આ નામનો 12મો અધ્યાય પૂરો થયો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. કાંઠા ગોરની જય. જય શ્રી કૃષ્ણ.